ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે યુનિટ 2 ભણતા હતા. ગયા લેક્ચરની અંદર આપણે યુનિટ 2માં પેજ નંબર 15 અને પેજ નંબર 16 એમાં આપણે છેલ્લે કયો પેરેગ્રાફ ભણ્યા હતા? આ જે 16 છે પેજ નંબર, એમાં જે ચિત્ર છે એની નીચેનો પેરેગ્રાફ છે એ આપણે પૂરો કર્યો હતો, બરાબર? તેની નીચેનો પેરેગ્રાફ પૂરો કર્યો હતો. હવે એના પછી શું ભણવાનું છે એ આપણે આજના લેક્ચરમાં જોઈશું. અત્યાર સુધીનું આપણે યાદ કરી લઈએ ખાલી ગુજરાતીમાં કે અકબરના દરબારમાં 9 રત્નો હતા. 9 રત્નોમાંના એક હતા તાનસેન, જે મહાન સંગીતકાર હતા. તે માલકોસ, દીપક જેવા જુદા જુદા રાગ વગાડી અને અકબરને ખુશ કરતા હતા. અકબરે તેને એકવાર કીધું કે વિશ્વમાં સૌથી અદ્ભુત અવાજ તારો છે. તો તાનસેન તેને કહે છે કે નહીં, મારા કરતાં પણ કોક સુંદર ગાય છે. તો અકબરે તેમને પૂછ્યું કે તમારા કરતાં સુંદર ગાય છે, એને મારે મારા દરબારમાં બોલાવીને ગવડાવવા છે. તો અકબરે કીધું તો તાનસેને ના પાડી. એટલે એનો કહેવાનો અર્થ એમ થાય છે કે તે તમારા દરબારમાં આવશે નહીં. તો અકબર છે, રાજા એ સહમત થાય છે કે ચાલો આપણે ત્યાં જઈએ. અને તે ત્યાં એક સંગીતકાર બનીને, સંગીતના નમ્ર ચાહક બનીને જાય છે. અને તે કોણ હોય છે? તાનસેનના ગુરુ સંત હરિદાસ. સંત હરિદાસ જ્યાં રહે છે યમુના નદીના કિનારે વૃંદાવનમાં એક ઝૂંપડીમાં, ત્યાં બંને પહોંચે છે. પછી આ બંનેનું સ્વાગત સંત હરિદાસ કરે છે. પછી તેમને ગાવાની રિક્વેસ્ટ કરે છે તો તે ના પાડે છે કે હું જેવું ગાઉં છું એવું તમે જ ગાઓ છો, અને હવે મેં કેટલા ટાઈમ પહેલાં આ બધું મૂકી દીધું છે તો હું બરાબર ગાઈ શકતો નથી, એટલું કહે છે. અને પછી એનાથી આગળ હવે આપણે આજે ભણવાનું છે. ચાલો પેજ નંબર 16 ઉપર દરેકનો પેરેગ્રાફમાં ધ્યાન. તાનસેન, his favorite disciple, could not persuade him to change his mind. તાનસેન તેમનો માનીતો શિષ્ય, ફેવરિટ એટલે માનીતો, ડિસાઇપલ એટલે શિષ્ય, કુડ નોટ એટલે શક્યો નહીં, પરસ્વેડ એટલે મનાવવું, મનાવી શક્યો નહીં, હિમ એટલે તેમને, ટુ ચેન્જ એટલે બદલવામાં, હિઝ માઇન્ડ એટલે તેમનો નિર્ણય, તેમનો મગજ બદલવામાં એમ કહેવાનું નથી. ટુ ચેન્જ હિઝ માઇન્ડ એટલે તેમનો મગજ બદલવામાં એમ કહેવાનું નથી, તેમનો નિર્ણય લેવામાં, તેમનો નિર્ણય બદલવામાં. તાનસેન તેમનો માનીતો શિષ્ય, તેમનો નિર્ણય બદલવામાં તેમને મનાવી શક્યો નહીં. એનો શું નિર્ણય હતો સંત હરિદાસનો? સંત હરિદાસનો નિર્ણય એ હતો કે હું બરાબર ગાઈ શકતો નથી, એટલે હું ગાઈશ નહીં. તો એ નિર્ણય બદલવામાં તેમનો માનીતો શિષ્ય તાનસેન તેમને મનાવી શક્યો નહીં. હાઉએવર, છતાં પણ, ગમે તે રીતે, તાનસેન ન્યૂ, તાનસેનને ખબર હતી, ન્યૂ એટલે ખબર હતી, હાઉ કેવી રીતે, ટુ ગેટ રાઉન્ડ, ટુ ગેટ રાઉન્ડ આખો શબ્દ છે, એટલે કે ની પાસેથી કામ પાર પડાવવું, ની પાસેથી કામ કઢાવવું. આપણને ખબર હોય ને કે મારી મમ્મી પાસેથી મારે કેવી રીતે કામ કઢાવવું, એમ તાનસેનને ખબર હતી કે કેવી રીતે કામ પાર પાડવું. હિમ એટલે તેમની. હાવેવર, ગમે તે રીતે, છતાં પણ, તાનસેન ન્યૂ, તાનસેનને ખબર હતી, હાવ કેવી રીતે, ટુ ગેટ રાઉન્ડ હિમ તેમની સાથે કામ પાર પાડવું, તેમની પાસેથી કામ પાર પાડવું. એટલે આ વાક્ય એમ કહે છે કે છતાં પણ તાનસેનને ખબર હતી કે તેમની પાસેથી કેવી રીતે કામ કઢાવવું. એને કયું કામ કઢાવવું હતું? એને ગીત ગવડાવવું હતું, સંગીત વગાડવું હતું. હી ઓફર્ડ, ઓફર એટલે પ્રસ્તાવ મૂકવો, ટુ ઓફર એટલે પ્રસ્તાવ મૂકવો. હી ઓફર્ડ તેમણે પ્રસ્તાવ મૂક્યો, ટુ સિંગ ગાવાનો, બિફોર ની સામે, હિઝ ગુરુ તેમના ગુરુ, તેમણે તેમના ગુરુ સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે એટલે કોણે? તાનસેને. તેમના ગુરુ સમક્ષ એટલે કોના ગુરુ? તાનસેનના ગુરુ. એટલે કે તાનસેને સંત હરિદાસ સમક્ષ ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. ગાવાનો પ્રસ્તાવ મૂક્યો એટલે શું? સંત હરિદાસની સામે તાનસેન બેસી અને ગાય, એટલે એને પ્રસ્તાવ મૂક્યો કે હું ગાઉં છું. હી ઓફર્ડ તેણે પ્રસ્તાવ મૂક્યો,
ટુ સિંગ ગાવાનો, બિફોર હિઝ ગુરુ તેના ગુરુ સમક્ષ, તેણે તેના ગુરુ સમક્ષ ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. ધેન પછી, એઝ તાનસેન સેંગ તાનસેને ગાવાનું શરૂ કર્યું. ધેન પછી તાનસેને ગાવાનું શરૂ કર્યું. તાનસેન સેંગ એટલે તાનસેને ગાયું. પછી તાનસેને ગાયું. હી મેડ તેણે કરી, સમ થોડીક, મિસ્ટેક ભૂલ, અગેન એન્ડ અગેન ફરીથી અને ફરીથી. અગેન એટલે ફરીથી, એન્ડ એટલે અને ફરીથી અગેન એટલે બે વખત, અગેન એન્ડ અગેન ફરીથી અને ફરીથી. ધેન એઝ તાનસેન પછી તાનસેને ગાયું, તેણે થોડીક ભૂલો ફરીથી અને ફરીથી કરી. શું થાય છે? તાનસેનના ગુરુ છે એ ગાવાની ના પાડી દે છે. પછી તાનસેનને ખબર હતી કે મારા ગુરુ પાસે મારે કેવી રીતે ગવડાવવું, એટલે પોતે છે એ તેના ગુરુ સમક્ષ બેસી અને ગાવા માંડે છે. અને ગાવા માંડે છે ત્યારે તે ગાતા ગાતા ઘણી બધી ભૂલો કરે છે. અગેન એન્ડ અગેન ફરીથી ને ફરીથી જાણી જોઈને ભૂલો કરે છે, કારણ કે તેને ગવડાવવું છે એટલે. હવે શું થાય જુઓ. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ. ક્રાઇડ એટલે બોલી ઉઠ્યા, હિઝ ગુરુ એટલે તેના ગુરુ બોલી ઉઠ્યા. શું બોલે જુઓ. ધેટ્સ નોટ તે નથી, ધ રાઇટ એટલે યોગ્ય, નોટ એટલે સૂર, તે યોગ્ય સૂર નથી, તે બરાબર સૂર નથી, તેના ગુરુ બોલી ઉઠ્યા. ઘડીએ ઘડીએ ભૂલ કરે છે ને એટલે એના ગુરુ છે એ સાંભળી અને બોલી ઉઠે છે કે તે સૂર બરાબર નથી. વોટ હેઝ હેપન્ડ ટુ યુ સેડ ધ ગુરુ. વોટ એટલે શું, હેઝ હેપન્ડ એટલે થઈ ગયું, હેપન્ડ થઈ ગયું, અને હેઝ એટલે છે, ટુ યુ એટલે તને, સેડ ધ ગુરુ ગુરુએ કહ્યું તને શું થઈ ગયું છે. ઘડીએ ઘડીએ ભૂલ કરે છે ને તાનસેન એટલે તેના ગુરુ બોલી ઉઠ્યા કે આ સૂર બરાબર નથી, તને શું થઈ ગયું છે. તને એટલે યુ, હેપન્ડ એટલે થઈ ગયું, હેઝ એટલે છે, વોટ એટલે શું, સેડ એટલે કહ્યું. ગુરુએ કહ્યું તને શું થઈ ગયું છે. ફરીથી એ જ પેરેગ્રાફ. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ. તે બરાબર સૂર નથી, તાનસેન તેના ગુરુએ કહ્યું. તેના ગુરુ છે એ બોલી ઉઠે છે કે આ સૂર બરાબર નથી. ગુરુએ કહ્યું તને શું થઈ ગયું છે. તાનસેન પ્રિટેન્ડેડ, પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો, પ્રિટેન્ડેડ એટલે ઢોંગ કર્યો. અહીંયા ભૂતકાળ છે એટલે ઢોંગ કર્યો થશે. શું થશે? ઢોંગ કર્યો. પ્રિટેન્ડેડ હોય ને તો ઢોંગ કર્યો, અહીંયા પ્રિટેન્ડ જ છે એટલે ઢોંગ કરવો બરાબર જ છે. આમાં ઈડી લાગેલ છે. પ્રિટેન્ડેડ એટલે તાનસેને ઢોંગ કર્યો. નોટ ટુ અન્ડરસ્ટેન્ડ, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. તાનસેને ન સમજવાનો ઢોંગ કર્યો. તાનસેનને તેના ગુરુ ખીજાય છે ને કે તને શું થઈ ગયું છે, આ સૂર બરાબર નથી, છતાં એ કંઈ સમજતા નથી ને એવો ઢોંગ કરે છે. તાનસેને ન સમજવાનો ઢોંગ કર્યો. હી મેડ તેણે કરી, ધ સેમ મિસ્ટેક એ જ ભૂલ, અગેન ફરીથી, સેમ એટલે એ જ, સરખી, પણ સરખી ભૂલ એમ ન બોલાય, એ જ ભૂલ બોલવું પડે. તેણે ફરીથી એ જ ભૂલ કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી. સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. એંગ્રી એટલે ગુસ્સે થવું, વોઝ એટલે ભૂતકાળ. સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. હી ટુક તેણે લીધો, ધ તાનપુરા તાનપુરાને, ફ્રોમ થી, તાનસેન્સ હેન્ડ તાનસેન્સના હાથ. તેણે તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લીધો. તાનસેન છે એ જાણી જોઈને ઘણી બધી ભૂલો કરતા હતા. તેણે સંત હરિદાસે તાનસેનને કીધું કે આ સૂર બરાબર નથી, તને શું થઈ ગયું છે, છતાં પણ એ પાછી ભૂલ કરે છે. એટલે સંત હરિદાસ છે એ ગુસ્સે થઈ અને તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લે છે.
He sang the રાગ દરબારી in the right way. sang એટલે ગાયું, રાગ દરબારી, દરબારી છે એ રાગનું નામ છે. in the right way એટલે યોગ્ય રીતે, તેણે યોગ્ય રીતે રાગ દરબારી ગાયો. પછી તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ અને સંત હરિદાસ છે એણે યોગ્ય રીતે રાગ દરબારી ગાયો. હી વેન્ટ, અહીંયા ગયા નહીં, તે ગયા એમ નથી કરવાનું. જો એ રીતે કરીએ ને તો વાક્ય આખું ફરી જાય. જો હી વેન્ટ, તે ગયા. ઓન અને ટુ અલગ લખવાનું છે. ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ, પછીનું અને પછીનું. નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ એટલે પછીનું અને પછીનું. તે પછીનું અને પછીનું ગયા એમ નથી કહેવાનું. જ્યારે કોઈ પણ આપણે કામ કરતા હોય અને એક પછી એક એ કામને આપણે કરવાના હોય, ધારો કે પહેલું લેસન મેં સમજાવ્યું, પછી મારે બીજું લેસન સમજાવવાનું, ત્રીજું લેસન સમજાવવાનું, એક કન્ટિન્યુ ચાલુ રાખવાનું હોય ને ત્યારે વેન્ટ ઓન શબ્દ લખાશે. હી વેન્ટ ઓન ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ, તે એક પછી એક સમજાવવા લાગ્યા. પણ આમાં શું કરે છે? ગાવાનું કામ છે ને, તો તે એક પછી એક ગાવા લાગ્યા. હી વેન્ટ ઓન એટલે ગાવા લાગ્યા. સમજાવતી હોઉં તો સમજાવવા લાગ્યા. પછી આપણે એક પછી એક કાંઈ ગોઠવવાનું હોય તો તે ગોઠવવા લાગ્યા. એટલે વેન્ટ ઓન શબ્દ છે ને એ ક્રિયા છે એ એક પછી એક થાય એને દર્શાવે છે. વેન્ટ ભૂતકાળ નથી ગણવાનું કે ગયા એમ. ઓન છે ને ઉપર નથી ગણવાનું કે ઉપર ગયા એમ. આખો શબ્દ છે વેન્ટ ઓન. એક પછી એક એ કામ જે કરવાના હોય એના માટે આ શબ્દ વપરાશે. આખો શબ્દ છે વેન્ટ ઓન. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ એટલે એક પછી એક. હી એટલે તેઓ અને વેન્ટ ઓન ટુ એટલે રાગ ગાવા લાગ્યા. જે કામ કરતા હોય ને એ આપણે એક પછી એક ગીત ગાતા હોય, એક પછી એક લેસન કરતા હોય, એક પછી એક કોઈ પણ કામ કરતા હોય એ વારાફરતી કરવાનું હોય એક પછી એક, ત્યારે વેન્ટ ઓન શબ્દ આવશે. કારણ કે એક પછી એક સળંગ આપણે કરવાનું જ છે. એટલે આમાં શું થાય છે? રાગ દરબારી ગાય છે, પછી એ બીજો રાગ ગાય છે, ત્રીજો રાગ ગાય છે, ચોથો રાગ ગાય છે. એ આપણને ટૂંકમાં આપી દીધું છે કે હી વેન્ટ ઓન, તે ગાવા લાગ્યા. ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ એક પછી એક. આખું વાક્ય લખી લેવું. હી વેન્ટ ઓન, તે ગાવા લાગ્યા. ટુ ધ નેક્સ્ટ ઓન ધ નેક્સ્ટ એક પછી એક. તેઓ એક પછી એક રાગ ગાવા લાગ્યા. અહીં એક પછી એક આપણે પાઠ લખવાના હોય તો એમ લખાય કે તે એક પછી એક પાઠ લખવા માંડ્યા. કોઈ પણ કામ આપણે વારાફરતી કરવાનું હોય તો તેઓ એક પછી એક ગોઠવવા માંડ્યા, એક પછી એક બોલવા લાગ્યા. એવી રીતે કોઈ પણ કાર્ય છે એ આપણે સળંગ ચાલુ રાખવાનું હોય, એક પછી એક કામ હાથમાં જ લેવાનું હોય ત્યારે વેન્ટ ઓન શબ્દ લખાશે. વેન્ટ ઓનનું ગુજરાતી ઉપર ગયા એવું કરવાનું નથી. બરાબર? સમજાઈ ગયું? હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. તેઓ એક પછી એક રાગ ગાવા લાગ્યા. આખા પેરેગ્રાફમાં શું કહે છે? તાનસેન છે ને એ ન સમજવાનો ઢોંગ કરે છે અને પછી એ પાછી એ જ ભૂલ કરે છે. એટલે સંત હરિદાસ ગુસ્સે થઈ જાય છે. ગુસ્સે થઈ ગયા પછી તે તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લે છે અને દરબારી રાગ ગાવા લાગે છે. દરબારી રાગ ગાયા પછી તે એક પછી એક બધા રાગ છે એ ગાવા લાગ્યા. ધ સ્વીટનેસ એટલે મધુરતા, ઓફ હિઝ વોઇસ એટલે તેમના અવાજની, સ્પ્રેડ એટલે ફેલાઈ ગઈ, ઓલ અરાઉન્ડ એટલે ચારે બાજુ. તેમના અવાજની મધુરતા ચારે બાજુ ફેલાઈ. એટલે સંત હરિદાસના અવાજની મધુરતા છે એ ચારે બાજુ ફેલાઈ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન, તાનસેન અને રાજા બંને ફરગોટ ભૂલી ગયા. વેર ધેય વેર. પેલું વેર એટલે ક્યાં, બીજું વેર એટલે હતા અને ધે એટલે તેઓ. તેઓ ક્યાં હતા? તેઓ તે બંને ભૂલી ગયા. તેઓ ક્યાં હતા એટલે કોણ બે? રાજા અને તાનસેન બંને કઈ જગ્યાએ હતા એ ભૂલી જાય છે. એટલા બધા સાંભળવામાં તલ્લીન થઈ જાય છે કે એની આજુબાજુ શું થાય છે, પોતે ક્યાં બેઠા છે, કઈ જગ્યાએ છે, એ બધું એ ભૂલી જાય છે. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફરગોટ વેર ધે વેર. રાજા અને તાનસેન બંને તેઓ ક્યાં હતા તે ભૂલી ગયા. ધ કિંગ રિયલાઇઝડ, રિયલાઇઝ એટલે સ્પષ્ટપણે જાણવું.
ધ કિંગ રિયલાઇઝડ, રાજા સ્પષ્ટપણે જાણી ગયા, ધેટ કે તાનસેન વોઝ રાઈટ, તાનસેન સાચા હતા. તાનસેને કીધું હતું ને કે મારા કરતા પણ સરસ કોઈક ગાઈ શકે છે, એ હવે રાજાને સમજાઈ ગયું. એટલે એ વાક્ય બોલે છે કે તાનસેન વોઝ રાઈટ, તાનસેન સાચા હતા. હી હેડ સર્ટેનલી, સર્ટેનલી એટલે ખરેખર, ચોક્કસ. નેવર એટલે સાંભળ્યું ન, નેવર એટલે ક્યારેય નહીં. હર્ડ એટલે સાંભળ્યું. એની મ્યુઝિક એટલે કોઈ પણ પ્રકારનું સંગીત, લાઈક આના જેવું, ધીસ બિફોર પહેલા, લાઈક ધીસ એટલે આના જેવું, બિફોર એટલે પહેલા. શું કહે છે? તેણે, બિફોર એટલે પહેલા, લાઈક ધીસ એટલે આના જેવું, એની મ્યુઝિક એટલે કોઈ પણ સંગીત, હર્ડ એટલે સાંભળ્યું, નેવેર એટલે ન હતું, અને સર્ટેન એટલે ખરેખર. તેણે આની પહેલા, આના જેવું, કોઈ પણ પ્રકારનું મ્યુઝિક ક્યારેય સાંભળ્યું ન હતું. એક એક શબ્દનું પહેલા ગુજરાતી કરવાનું. હી એટલે તેમણે, સર્ટેન એટલે ખરેખર, એની મ્યુઝિક એટલે આવું સંગીત, બિફોર એટલે પહેલા, હર્ડ એટલે સાંભળ્યું, અને નેવર એટલે ન હતું. તેણે આની પહેલા આવું ખરેખર સંગીત સાંભળ્યું ન હતું. એટલે શું કહે છે કે આવું સંગીત તેણે અત્યાર સુધીમાં ક્યારેય સાંભળ્યું ન હતું, પહેલી વાર આવું સંગીત એ સાંભળે છે. હી હેડ સર્ટેનલી, તેમણે ખરેખર, નેવર, હર્ડ સાંભળ્યું ન હતું, એની મ્યુઝિક આવું સંગીત, લાઈક ધીસ બિફોર આની પહેલા, આના જેવું. તેમણે આની પહેલા, આના જેવું, આવું સંગીત ક્યારેય સાંભળ્યું ન હતું. હી સેડ તેમણે કહ્યું, આઈ અગ્રી હું સહમત થાઉં છું. કોણ બોલે છે આ બધું? રાજા, કિંગ. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે. સુપરલેટિવ ડિગ્રી છે, બધામાંથી મહાન. સંત હરિદાસ ઇઝ એટલે છે ધ ગ્રેટેસ્ટ એટલે સૌથી, મ્યુઝિશિયન એટલે સંગીતકાર. ગ્રેટ એટલે મહાન, EST લાગે એટલે સૌથી મહાન. હું સહમત થાઉં છું, સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે. નો અધર બીજા કોઈ નથી, મ્યુઝિશિયન સંગીતકાર, ઇઝ સો ગ્રેટ એઝ હિમ તેમના જેટલા મહાન. એઝ એટલે તેમના જેવા જ, પણ જ્યારે આ જ વાક્યને આપણે નકારમાં લખવું હોય ને તો સો વિશેષણ એઝ, નકારમાં લખવું હોય ને તો સો વિશેષણ એઝ. એટલે નો અધર એટલે બીજું કોઈ નથી, મ્યુઝિશિયન એટલે સંગીતકાર, બીજો કોઈ સંગીતકાર નથી. ઇઝ અને નો બે ભેગું હોય ને ત્યારે ઇઝનું ગુજરાતી છે કરવા જવાનું નથી. સો ગ્રેટ એઝ, ગ્રેટ એટલે મહાન, સો અને એઝ એટલે ના જેવો જ, હિમ એટલે તેમના, તેમના જેવો જ મહાન બીજો કોઈ સંગીતકાર નથી. નો અધર મ્યુઝિશિયન કરતા સહાયકારક ક્રિયાપદ ઇઝ, પછી એઝ વિશેષણ એઝ, એની જગ્યાએ સો વિશેષણ એઝ અને બીજું નામ. થઈ ગયું વાક્ય રચના પ્રમાણે. પણ આ નકાર છે એટલે સો ગ્રેટ એઝ, પોઝિટિવ ડિગ્રી જ છે, પણ આપણે એઝ સુધી ભણ્યા છીએ. નકાર હોય ત્યારે સો આવશે. સો એટલે એના જેટલો જ, ગ્રેટ એટલે મહાન, એઝ હિમ એટલે તેમના જેવો જ. બીજો કોઈ સંગીતકાર તેમના જેવો મહાન નથી. નો અધર મ્યુઝિશિયન ઇઝ, બીજો કોઈ સંગીતકાર નથી, સો ગ્રેટ એઝ તેમના જેટલો મહાન, હિમ તેમના. ચાલો એ પેરેગ્રાફ પાછો સમજાવી દઉં. શું કહે છે? ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ રાઉન્ડ. તેમના અવાજની મધુરતા ચારે બાજુ ફેલાઈ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધે વેર. તાનસેન અને રાજા બંને ક્યાં હતા તેઓ તે ભૂલી ગયા. રાજાને સ્પષ્ટપણે જણાયું કે તાનસેન સાચા
હતા. તેમણે ખરેખર આવું સંગીત પહેલા સાંભળ્યું ન હતું. તેમણે કહ્યું, હું સહમત થાઉં છું, સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે. બીજો કોઈ સંગીતકાર તેમના જેવો મહાન નથી. એના પછીનું પેરેગ્રાફ, ધે વોકડ, તેઓ ચાલ્યા, બેક, પાછા, સાયલન્ટલી, શાંતિથી, તેઓ શાંતિથી પાછા ચાલ્યા. ધેન પછી, ધ કિંગ, રાજા, બ્રોક ધ સાયલેન્સ, પછી રાજાએ શાંતિનો ભંગ કર્યો. શાંતિથી જે બધા સાંભળતા હતા એમાં એ પાછા ચાલી અને પછી એનો ભંગ કરે છે. વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી, અને એ પ્રશ્ન કરે છે, વાય, શા માટે, કાન્ટ, કેન નોટનું ટુકડું, શા માટે શકો નહીં, યુ, તમે, સિંગ એટલે ગાવું, તમે શા માટે ગાઈ શકો નહીં, લાઈક હિમ, તેના જેવું, ઉસ્તાદજી. ઉસ્તાદજી શબ્દ છે એ કોના માટે વાપરેલો છે? રાજાએ તાનસેન માટે વાપરેલું છે. રાજા તાનસેનને કહે છે કે ઉસ્તાદજી, તમે શા માટે તેમના જેવું ગાઈ શકો નહીં? શાંતિ છે એનો ભંગ કેવી રીતે કરે છે? તેઓ છે એ, તેઓ એટલે રાજા તાનસેન પાસે જાય છે અને બોલવા માંડે છે કે તમે ઉસ્તાદજી આ સંત હરિદાસ જેવું શા માટે ગાઈ શકો નહીં? આવું બોલે છે એટલે એની શાંતિનો ભંગ થાય છે. ફરીથી એ જ પેરેગ્રાફ, ધે વોકડ બેક સાયલેન્ટલી, તેઓ પાછા શાંતિથી ચાલ્યા, તેઓ શાંતિથી પાછા ચાલ્યા. ધેન પછી, ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ, પછી રાજાએ શાંતિનો ભંગ કર્યો. વાય કાન્ટ યુ સિંગ, તમે શા માટે ગાઈ શકો નહીં, લાઈક હિમ, તેમની જેમ, ઉસ્તાદજી. ઉસ્તાદજી આમાં બે અર્થ નીકળી શકે. બંને છે એ સાંભળીને ત્યાંથી બહાર નીકળી જાય છે, બરાબર? બહાર નીકળી જાય છે અને બંને શાંતિથી ચાલતા હોય છે. ચાલતા હોય છે અને પછી રાજા છે એ શાંતિનો ભંગ કરે છે અને એને પૂછે છે કે તું શા માટે તેની જેમ ગાઈ શકે નહીં? એટલે એવી રીતે પણ બંને વચ્ચે જે શાંતિ છે એનો ભંગ પણ થયો ગણાય. તાનસેન સ્માઇલ્ડ, તાનસેને હસ્યું, સ્મિત કર્યું. શહેનશાહ, રાજા માટે શબ્દ વપરાય છે. આઈ સિંગ, હું ગાઉં છું, એઝ યોર કમાન્ડ, તમારા આદેશ પ્રમાણે, હું તમારા આદેશ મુજબ ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, હિન્દુસ્તાનના રાજાના આદેશ પર. એ આદેશ કયો છે? તો કે હિન્દુસ્તાનના રાજાનો. તાનસેન હસીને કહ્યું, શહેનશાહ, હું તમારા આદેશ પર ગાઉં છું અને એ આદેશ છે એ હિન્દુસ્તાનના રાજાનો આદેશ છે. ગુરુજી સિંગ્સ, ગુરુજી ગાય છે. ફોર, માટે. ધ વન, એક. વુ, કે જે. ઇઝ, છે. ધ કિંગ ઓફ કિંગ્સ, રાજાઓનો રાજા. ગુરુજી રાજાઓના રાજા માટે ગાય છે. ગુરુજી સિંગ્સ એટલે ગુરુજી ગાય છે. ફોર, માટે. ધ વન, એક. વુ, કે જે. ઇઝ, છે. ધ કિંગ ઓફ કિંગ્સ, ગુરુજી એક વ્યક્તિ છે કે જે રાજાઓના રાજા છે તેના માટે ગાય છે. અને એ કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. રાજાઓના રાજા છે, ભગવાન છે, એના માટે ગુરુજી ગાય છે. તેણે તેનું પોતાનું જીવન તેના માટે સમર્પિત કરી દીધું છે. અને આદેશ મુજબ ગાવું અને પોતાની રીતે સમર્પિત થઈને ગાવું બંનેમાં તફાવત દર્શાવે છે. હું તો તમારા આદેશ પ્રમાણે ગાઉં છું અને મારા ગુરુજી છે એ ભગવાનને માટે ગાય છે, એટલે બંનેમાં આ તફાવત રહે છે. એટલે હું તેના જેવું ગાઈ શકું નહીં. હવે આખો પાઠ અહીં પૂરો થઈ જાય છે. પછી એ પાઠ આધારિત આપણને 6 ખરા ખોટા આપેલા છે, બરાબર? પાઠ હવે તમને સમજાઈ ગયો હશે. તાનસેન, બાદશાહ અને સંત હરિદાસ 3 વિશે જ હતો. શું હતું? હવે કેટલી બધી વાર આ પાઠ રિપીટ કર્યો છે, ફરીથી આપણે જોઈ લઈએ. 9 રત્નો હતા રાજાના દરબારમાં, તેમાંથી એક તાનસેન હતા. તે જુદા જુદા પ્રકારના સંગીત વગાડતા અને એણે મિયા મલ્હાર રાગમાંથી
મલ્હાર રાગમાંથી મિયા મલ્હાર રાગની રચના કરી. પછી તેમણે એક વખત કીધું કે તમે સરસ તમારા તાનપુરા પર વગાડો અને અમને ખુશ કરો. તાનસેન છે એ તાનપુરો લઈ અને દરબારી રાગ વગાડવા માંડે છે. પછી તેના ખૂબ જ રાજા વખાણ કરે છે કે તમે તો સૌથી શ્રેષ્ઠ છો. તો કે નહીં, મારાથી પણ શ્રેષ્ઠ છે. તો એ કોણ હોય? સંત હરિદાસ. પછી બંને તેમની પાસે જાય છે, તેમને ગાવાની રિક્વેસ્ટ કરે છે. તે ના પાડે છે, છતાં તાનસેનને ખબર હતી કે તેના ગુરુ પાસે કેવી રીતે ગવડાવવું, એટલે તે તેની પાસે ગવડાવે છે. અને આ સાંભળી અને રાજા તેને કહે છે કે હા, તમારી વાત સાચી છે, સંત હરિદાસ ખૂબ જ અદ્ભુત ગાય છે, તો તમે તેની જેમ કેમ ન ગાઈ શકો? ત્યારે કહે છે કે હું તો તમારા આદેશ પ્રમાણે ગાઉં છું અને મારા ગુરુજી છે એ તેના ભગવાનને સમર્પિત થયા છે અને તેના માટે ગાય છે, એટલે હું તેની જેમ ગાઈ શકું નહીં. હવે ખરા ખોટાની અંદર પહેલું આપેલું છે તાનસેન અગ્રીડ, તાનસેન કબૂલ થયા ધેટ કે હી વોઝ ધ બેસ્ટ સિંગર, તે શ્રેષ્ઠ ગાયક છે. તાનસેને કબૂલ કર્યું હતું કે તે શ્રેષ્ઠ ગાયક હતા? એમ નહીં. તાનસેનના થી વધારે કોણ હતું બેસ્ટ? સંત હરિદાસ. એટલે પહેલું વાક્ય ખોટું. સંત હરિદાસ lived in a hut. સંત હરિદાસ ઝૂંપડીમાં રહેતા હતા. સાચું. સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ. સંત હરિદાસ અકબરના દરબારમાં આવ્યા. આવે છે? નહીં, એટલે ખોટું. સંત હરિદાસ could not sing well. સંત હરિદાસ યોગ્ય રીતે ગાઈ શક્યા નહીં. સંત હરિદાસ છે એ ખૂબ જ સરસ રીતે ગાય છે, એટલે આ વાક્ય પણ ખોટું. તાનસેન મેડ સમ મિસ્ટેક્સ ડેલિબરેટલી. જાણી જોઈને, જાણી બુજીને. તાનસેને જાણી બુજીને થોડીક ભૂલો કરી. સાચું. ધ કિંગ અગ્રીડ. રાજા સહમત થયા ધેટ કે સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર. સંત હરિદાસ એક અદ્ભુત ગાયક હતા. સાચું. સંત હરિદાસ છેલ્લે સહમત થાય છે ને. ચલો, 6 ટ્રુ ફોલ્સ છે એ તમારે લેસનમાં 2 વાર લખીને આવવાના છે. 6 માં એકેય નવો વર્ડ નથી, પાઠની અંદર આવેલા જ બધા શબ્દો છે, એટલે 2 વાર લખો ત્યારે ગુજરાતી પણ કરજો. તો આવતા લેક્ચરની અંદર આપણે એના પછીની એક્ટિવિટી કરીશું. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ.